રાધે રાધે બધા જ મિત્રોને મારા નમસ્કાર। આજે આપણે એકમ કસોટી 2024 ધોરણ 10 ગુજરાતીનું પેપર છે, સંપૂર્ણ સોલ્યુશન કરીશું। 12/9/2024 માટે આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છે। ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો। પીપીટી છે, પીપીટી અથવા તો પીડીએફ બે તમે મેળવી શકો છો આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદરથી। ઓકે, તો જોઈન થવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે। જોઈએ, દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે તો લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા। લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે તો તે બીજાને પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા। ત્રીજો પ્રશ્ન છે, રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ। કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? તો મોરપીંછને ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે। જોઈએ આગળ, અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? ગંદકેશ્વર। શિયાળાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? તો આજ્ઞાના કારણે। પંખીને પામવા કવિ શું કહે છે? તો પંખીના ગીતને સાંભળવાનું કહે છે। કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? તો સંહાર કરવાનું રહેવા દે। ઓકે, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો। દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? તો દુકાનદારે લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી। પોતાના કૂવાને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો પોતાના કૂવાને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યને ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો। ત્રીજો, માર્ગની આ ધૂળને કવિ શું કહે છે? તો માર્ગની આ ધૂળને કવિ શું કહે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે, એટલે કે જોયો છે? ચોથો પ્રશ્ન છે, પાતાળમાં કોણ ઓળખાય છે? પાતાળમાં હરિવર ઓળખાય છે। ઓકે, એટલે કે જોવા મળે છે। ઓકે, શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકા ફોડતા હતા। ગિરમાળ ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો ગિરમાળ ધોધ ગીરા નામની નદી ઉપરથી પડતો હતો। કવિની દ્રષ્ટિએ પક્ષી કયા મળશે? તો કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે। શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે? તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર ને માત્ર સ્થૂળ શરીર જ મળે। ઓકે, જોઈ લઈએ આગળ। નીચેના પ્રશ્ન 2-3 વાક્યોમાં કારણ આપો। રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તો છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતું। સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવા એ વ્યવહારુ નહોતું, પણ મૂર્ખાઈથી ભર્યું હતું। તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે એમના મતે એ પૈસાનો પ્રશ્ન હતો જ નહીં, પ્રશ્નનો સવાલ જ નહોતો ઊભો થતો, પરંતુ બીજાને છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો દ્રઢ હતો। ઓકે, બીજું છે, રાતરાણી ઝાકળથી નાહી છે, કારણ કે તો રાતરાણીને બહાવરી રાત્રિના પગલાએ સ્પર્શ કર્યો છે તેથી। ઓકે, જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? યમુના અને કૃષ્ણનો નાતો જાણીતો છે। કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર એટલે કે કૃષ્ણ સંતાયા છે। પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે। ઓકે, જોઈએ, લેખકની મુસાફરી યાત્રા બની રહેતી, કારણ કે તો લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહી ડમરી બની જતી। તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ હતો। એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું। પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંય છુપાવીને તેના મધુર ગીત એટલે કે કલરવ સાંભળવાના છે। તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે। ઓકે, આગળ જોઈએ, નીચેના પ્રશ્ન 7-8 લીટીમાં જવાબ આપો। છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળતી? છત્રી ન ખોવાય એ માટે લેખકને આ પ્રમાણે સલાહો મળતી। પહેલું, લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાળથી વીંટી રાખવો, લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો। કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો જ ડ્રાઈવર રાખે છે, તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે।
તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા ને પ્રભુ ભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદી જ ન પડે એટલે છત્રી હોવાનો પ્રશ્ન જ ન રહે. તેમણે છત્રી પર પોતાનું નામ સરનામું લખવું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખી ને તે તમને જાણ કરી શકે. ઓકે, જોઈએ આગળ. ઓકે, આગળ જોઈ લે. માધવને મળવા માટે સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. તો માધવને દીઠો છે ક્યાં ગીતની ધૂપ વાગતી છે. વાંસળીનો સૂર તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે. સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે. કોઈએ માધવને દીઠો છે ક્યાંય? પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે. કૃષ્ણ ક્યાંયથી તો મળશે ને એવી શ્રદ્ધા છે. ધૂળ કે જે કૃષ્ણની ચરણ રજથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલાં પૂછે છે. ધૂળ પાસે કશો જવાબ મળતો નથી. ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે, પણ યમુનાના વહેણ મૂંગા અને રાધાની આંખને ઉદાસ જોતી હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજના સમયે પવનની ઠંડી ગાર લહેરકી સૂરના દિલને વ્યાકુળ કરી દેશે. તે પણ કૃષ્ણના વિરહના ઉદાસમાં હતી. સાંજનો ઉદાસ હતો. સૂરની વળવળતા વધી ગઈ. સૂરને હવે થાય કે ભલે કૃષ્ણ ના મળે, એમનો મોરપીંછ મળી જાય તો કૃષ્ણ મળ્યા બરાબર જ છે. આકાશમાં ચંદ્ર પણ વિહળ એવા સૂરને શ્યામ ભાસે છે. આમ સજીવ નિર્જીવ જલ સર્વત્ર સૂર ફરી વળે છે, પણ ક્યાંય માધવ મળતા નથી. તેથી સૂરની ઉત્કંઠતા તીવ્ર બની છે. ઓકે, માધવને દીઠો છે ક્યાંય, મારા માધવને દીઠો છે ક્યાંય, મૈયા જશોદા. પછી ગીત ગાઈશું. ચાલો જોઈ લઈએ. આગળનો પ્રશ્ન છે, આહવાની વનસંપદા મનોહર રૂપનું વર્ણન કરો. આહવાની વનસંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. એની રંગ રમણા અદ્ભુત છે. નીચે માનવ વસાહતની ઝાંખી કરાવત ઘરો લાલપર્ણોના હોય તેવા લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટે ભૂખરી કેડી સાપના આકારની છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલ ઘાસની પોતપોતાની લીલપ છે. એ બંનેનો તો મિજાજ સૂર્ય પ્રકાશથી ચડિયાતો છે. આ દ્રશ્ય નયનરમ્ય છે. પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફરીને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તિત થતું રહે. થોડા સમય પહેલાં પડેલા વરસાદ આ રંગભૂમિના આવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે જોવાથી એનો સ્વાદનો અલગ જ અનુભવ થાય છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વંશપદાની મનોહર દુનિયા છે. ઓકે, આગળ જોઈએ. વિમાન બનાવી કાઢ્યું, વિમાને પાછું લાવીએ. ઓકે, જોઈએ આગળ. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? તો કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભી દેતી નથી. સકળ વિશ્વ સંતાનો આશ્રમ છે. એમાં અનેક પ્રવૃત્તિ તત્વો સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એમાં મૃત શરીર સિવાય કશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંય છુપાઈને એ પક્ષીના મધુરા ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પશુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા. દ્રષ્ટિ કેવળ પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેર આહ્યતા વેરાયેલી છે. એમાં જ પરમ તત્વ છે. આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે. આગળ જોઈએ. નીચેની સંજ્ઞાના પ્રકાર ઓળખાવો. જોઈએ. સરઘસ તો સમૂહવાચક સંજ્ઞા. ઓકે, આગળ નર્મદા તો વ્યક્તિવાચક સંજ્ઞા. આળસ તો ભાવવાચક સંજ્ઞા. કાગળ તો જાતિવાચક સંજ્ઞા. આશ્રમ સમૂહવાચક સંજ્ઞા. માણસ જાતિવાચક સંજ્ઞા. ઉપદેશ ભાવવાચક સંજ્ઞા. વાંસળી જાતિવાચક સંજ્ઞા. સુંદરતા ભાવવાચક સંજ્ઞા. યુવાન જાતિવાચક સંજ્ઞા. આગળ જોઈએ. નીચેના વાક્યોમાં વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. વનસંપદાનું આટલું આદિ મનોહર રૂપ આટલું પરિમાણ વાંચક છે. સાચવશું સુવાળા રંગ સુવાળા ગુણવાંચક છે.
તમારી છત્રી ટકાઉ હશે જ. તમારી સર્વનામિક વિશેષણ છે. ભોળી પ્રજાને આવું માધું જીવન સત્ય કેમનું લાદ્યું હશે? ભોળી ગુણવાચક છે. આગળ જોઈએ. ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. મોટું ગુણવાચક છે. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? યમુનાના તો સંબંધવાચક. વિચાર તો આખો બાયોડેટા લખવાનો હતો. આખો પ્રમાણવાચક. નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. નાની પ્રમાણવાચક, નાજુક ગુણવાચક. આગળ જોઈએ. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. એ સલાહો હું 5 મિનિટમાં ભૂલી ગયો. 5 સમયવાચક ક્રિયા વિશેષણ. મારી તે મોરલીના આભમાં ઉગે છે. શ્યામના નામનો તે મયંક આભમાં. સ્થળવાચક ક્રિયા વિશેષણ. આગમાં ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. રાતોરાત રીતવાચક ક્રિયા વિશેષણ. એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે. આજે સમયવાચક ક્રિયા વિશેષણ. પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. ચોક્કસ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. આગળ જોઈએ. મારે તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના નામનો તે મયંક આભ. સ્થાનવાચક. છત્રી પર નામ લખવાનો કારગત નીવડ્યો. ઉપાયો કે ખરેખર અભિગમવાચક. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્યને બનવું પડે તો પહેલાં સમયવાચક. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને તો છાનો રીતવાચક. અમદાવાદ ઉતરી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. બસમાં સ્થાનવાચક. તો મિત્રો આ હતું. મિત્રો આની સિવાય લેખન વિભાગ આવે છે એની અંદર સંક્ષેપીકરણ પૂછાઈ શકે છે. પછી આના સિવાય કહેવતો પણ પૂછાઈ શકે છે અને રૂઢિપ્રયોગ પણ પૂછાઈ શકે છે. ઓકે, તો એની પણ તૈયારી કરી દેવી. અને જે લેખન વિભાગની અંદર સંક્ષેપીકરણ અને અહેવાલ એ પણ તૈયાર કરવો. ઓકે, તો ફરી મળીશું આવતા વિડીયોમાં. મિત્રો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પેલું કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો. જે પછી કાળા કલરનું છે એ પછી ગ્રે કલરનું થઈ જશે. ઓકે, તો ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. હું છું બોલો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ઓકે.